છેલ્લા કેટલાય એપિસોડથી આપણે એક ગૃહ ઉદ્યોગની વાત કરી રહ્યા છીએ અને હું તમને સજેસ્ટ કરી રહ્યો છું કે તમે ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી શકો છો અને એનું માધ્યમ કયું છે તમને ખબર જ છે કે તમે મહિલા મંડળ બનાવી યા તો યુવા મંડળ બનાવી અને આ વસ્તુ કરી શકો છો. ચલો એ વાત સાઈડ પર રાખો, પણ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરવો કઈ રીતના અને જે પણ પ્રોડક્ટ પર તમે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરો છો એને એક માર્કેટમાં બ્રાન્ડ લેવલ સુધી લઈ જવી કઈ રીતના આ પણ તો પોસિબલ હોવું જોઈએ ને. માર્કેટમાં કોઈ પણ ગૃહ ઉદ્યોગ ઓલરેડી ચાલતો આવ્યો છે, આપણે જે નવો સ્ટાર્ટ કરીશું ઓલરેડી માર્કેટમાં એ અવેલેબલ જ હોવાનો. દાખલા તરીકે જો સિમ્પલમાં વાત કરું તો એક પાપડ ગૃહ ઉદ્યોગ છે, યા તો અથાણા ગૃહ ઉદ્યોગ છે, યા તો દિવેટનો મતલબ દીવાબત્તી ગૃહ ઉદ્યોગ છે. કોઈ પણ જાતનો તમે જો ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરો છો તો માર્કેટમાં આ જ વસ્તુ ઓલરેડી પહેલેથી અવેલેબલ છે. તો એ બધાની જે કંઈ હાજરી છે એની સિવાય તમારું જે કંઈ ગૃહ ઉદ્યોગ છે એ બ્રાન્ડ કઈ રીતના બને, તમે ઓછા ટાઈમમાં આગળ કઈ રીતના નીકળી શકો, ઓછા ટાઈમમાં તમે વધારે કમાણી ગૃહ ઉદ્યોગના માધ્યમથી કઈ રીતના કરી શકો, ઓછા ટાઈમમાં તમે વધારે લોકોને રોજગારી કઈ રીતના પૂરી પાડી શકો, ટોટલી પ્રશ્નોના જવાબ આ જ એપિસોડમાં હું તમને આપવાની કોશિશ કરવાનો છું. તો મિત્રો શરત માત્ર એટલી જ છે કે બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે ખરેખર આજના ટાઈમની એક તાતી જરૂરિયાત ગૃહ ઉદ્યોગ છે અને એ પણ ગામડા લેવલે, અને ગામડાની દરેક વ્યક્તિને આજે એક્સ્ટ્રા આવકની જરૂરિયાત છે કે જેના માધ્યમથી એ પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. તો આ જ એપિસોડમાં એ બધી જ વસ્તુ હું કવર કરવાનો છું, તો દરેક મુદ્દો ધ્યાનથી સાંભળજો. સિમ્પલી આપણે જોઈશું કે ગૃહ ઉદ્યોગ તો આપણે સ્ટાર્ટઅપ કરવા માટે જે પણ લાયસન્સ કે જે પણ જોઈએ છે એ બધી ડિટેલ આ જગ્યાએ હું તમને બતાવવાનો છું. પણ એનાથી પહેલાં આપણને કયા મુદ્દા પર કામ કરવું પડશે એ સિમ્પલી સાદી ભાષામાં સરળ રીતે બિલકુલ ઓછા સમયમાં જોવાની કોશિશ કરીએ. જે પણ ગૃહ ઉદ્યોગ મતલબ કરવાના છે, જે વસ્તુ બનાવવાના છે યા તો જે પ્રોડક્ટ તૈયાર કરવાના છે એ ઓલરેડી માર્કેટમાં એની ડિમાન્ડ એટલે કે માંગ હોવી જોઈએ, તો જ આપણે ઓછા ટાઈમમાં આગળ વધી શકીએ. બીજા નંબરની મુદ્દાની વાત કરું તો બાકીની જે કંઈ બ્રાન્ડ અવેલેબલ છે કે જે પહેલેથી આ વસ્તુ બનાવે છે એમના કરતાં થોડી વધારે અસરકારક હોવી જોઈએ. એટલે કહેવાનો મતલબ કે કોઈ કદાચ દવાની પ્રોડક્ટ તમે બનાવો છો કે જે સિમ્પલી માર્કેટમાં અવેલેબલ છે તો એનાથી ઓછા ટાઈમમાં અસર કરતી હોવી જોઈએ. અને એનાથી ત્રીજા નંબરના મુદ્દાની વાત કરું તો જે કંઈ એની પ્રાઇસ છે એટલે કે એની જે કિંમત છે આગલી પ્રોડક્ટની, જે બીજી કોઈ કંપની યા તો બીજો કોઈ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે એના કરતાં તમે જે બનાવો છો એ વસ્તુની કિંમત પણ એક સામાન્ય માણસને પરવડે એટલે કે ઓછી હોવી જોઈએ. એનાથી આગળના મુદ્દાની વાત કરું તો એક ઘરની જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી પહોંચાડવા માટેની એક મતલબ આવડત, એક મતલબ રીત હોવી જોઈએ, એક ટીમ હોવી જોઈએ. હા મિત્રો, ટીમ તમારે જોઈશે જ, કારણ કે તમે જો કોઈ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવા માંગો છો તો ઓછા ટાઈમમાં દરેક વ્યક્તિ સુધી પહોંચવું પણ જરૂરી છે. તો જ તમે ઓછા ટાઈમમાં એક માર્કેટ વેલ્યુ મતલબ બ્રાન્ડ વેલ્યુ કલેક્ટ મતલબ કરી શકશો આ જગ્યાએ. કારણ કે જો તમે પોતાના ઘરે જ એ વસ્તુ બનાવો છો એ ઓલરેડી તમારી જોડે ઘણી ગુણવત્તાવાળી છે અને બધા માટે એ વસ્તુ જરૂરી છે, પણ જ્યાં સુધી લોકોના કાન સુધી, લોકોની આંખો સુધી, લોકોના ઘર સુધી ના પહોંચે ત્યાં સુધી એનો કોઈ મિનિંગ નથી. અને પહોંચતા જેટલો સમય લાગશે એટલો જ સમય તમારા ગૃહ ઉદ્યોગનો વિકાસ થતા લાગશે, અને એ વિકાસ થવા માટેનું જે કંઈ ડિપેન્ડ કરે છે એક ટીમના માધ્યમ છે મિત્રો. હા, તમારી જોડે એવી ટીમ એટલે કહેવાનો મતલબ કે એવા માણસો હોવા જોઈએ, એવા ઉત્સાહો હોવા જોઈએ કે જે દિવસમાં એટલે કે ઓછા ટાઈમમાં વધારે વ્યક્તિઓ સુધી પહોંચવાની કોશિશ કરે. એટલે એ માટે મિત્રો એક ટાર્ગેટ લઈને ચાલવું પડશે. આજે કે આપણે જે પણ મુદ્દાઓ જોયા એ જ મુદ્દાઓને એક એક્ઝામ્પલના માધ્યમથી સમજી લઈએ, એટલે કે એક ઉદાહરણથી જોઈ લઈએ. એક આજના ટાઈમની જરૂરિયાત હું તમને મિત્રો કહું તો આજના ટાઈમમાં લોકોને દરેક ઘરે વ્યક્તિ પર, ચાહે પછી ગામડાનો હોય કે શહેરનો હોય, પણ એક ડાયાબિટીસ, એક મોટાપો, એક સ્ફૂર્તિની કમી એટલે કે મતલબ એને શારીરિક કમજોરી. આજના ટાઈમમાં 2-4 લક્ષણો એવા છે કે દરેક ઘરમાં દરેક 5 વ્યક્તિ હશે એમાંથી તમને 2 વ્યક્તિ તો એવી મળી જ આવશે કે જે હા હું તમને પ્રોબ્લેમ કહું છું એ પ્રોબ્લેમ હોવાનો જ. તો ત્યાં અગાડી તમે માની લો કે એવી કોઈ પ્રોડક્ટ, એવી કોઈ વસ્તુ બનાવો છો કે જે એમનાથી એમની જે કંઈ શારીરિક કમજોરી છે એ દૂર થાય છે, એમનો મોટાપો દૂર થાય છે, યા તો એમનામાં સ્ફૂર્તિ આવી જાય છે. હવે આજના સમયની આ વસ્તુની બિલકુલ તાતી જરૂરિયાત છે, કારણ કે લોકો ઓછા ટાઈમમાં વધુ પૈસા કમાવા માંગે છે, તો એ માટે એનું તંદુરસ્ત હોવું પણ જરૂરી છે. હા મિત્રો, એ વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે ઓછા ટાઈમમાં જો વધારે પૈસા કમાવા છે તો આપણું શરીર પણ નિરોગી હોવું બિલકુલ જરૂરી છે. અને નિરોગી રહેવા માટે લોકો દવાખાનામાં પૈસા ખર્ચતા હોય છે, યા તો આયુર્વેદિક દવાઓ પાછળ પણ ખર્ચતા હોય છે, પણ એ લોકો નિરોગી બનવા માટેની યા તો નિરોગી રહેવા માટેની કોઈ પણ એ પછી યોગ હોય, પ્રાણાયામ હોય, યા તો કોઈ પ્રકારની કસરત હોય, ટોટલી કરવા માટે તૈયાર હોય છે. તો આજના ટાઈમની જે કંઈ જરૂરિયાત છે મેં તમને કીધું એવી રીતના કે જો ઘરમાં ડાયાબિટીસ હોય છે બધા લોકોને, મોટાભાગના લોકોને હોય છે, મોટાપો પણ હોય છે, એની સાથે સાથે મેં તમને કીધું એવી રીતના લોકો ઓછું શ્રમ કરવાથી પણ થાકી જતા હોય છે. એની પાછળ ગમે તે કારણ જવાબદાર હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ એના માટેની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ હું તમને બતાવું છું કે ઘણા લોકો ગૃહ ઉદ્યોગ કઈ રીતના મતલબ જે ડિમાન્ડવાળી પ્રોડક્ટ બનાવતા હોય છે એના માટે તમને આ એક્ઝામ્પલ આપું છું. મેં લાસ્ટ ટાઈમ તમને ઘણા એપિસોડમાં કીધું છે કે જે આ એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી આ વસ્તુ છે એક સત્તાવરી મતલબ
સતાવરી છે, યા તો પછી આની વાત કરીએ તો આ એક અશ્વગંધા છે. હવે એક સામાન્ય રીતે જોવા જઈએ તો એક વરસાદના પાણીથી જંગલમાં ઉગી નીકળતી એક વનસ્પતિ છે મિત્રો, કે જેને અશ્વગંધા કહેવામાં આવતી હોય છે. પણ આ જ અશ્વગંધાના જે કંઈ મૂળ હોય છે એ મૂળ કાઢી એને ધોઈ અને એને સૂકવી અને એક પાવડર ફોર્મમાં બનાવવામાં આવતા હોય છે. અને પાવડર ફોર્મમાં બનાવી અને એને એક નાની નાની ટેબ્લેટમાં પણ કદાચ બનાવી અને તમે એક મતલબ વ્યવસ્થિત લોક કરવામાં આવતા હોય છે કોઈ ડબ્બીમાં. હવે એ જ ડબ્બીને પોતાનું જે કંઈ મતલબ લેબલ લગાવવામાં આવતો હોય છે, જે પોતાનો ગૃહ ઉદ્યોગ હોય છે એનો, અને પછી માર્કેટમાં સેલ કરવામાં આવતો હોય છે. આ એક સામાન્ય પ્રોસેસ છે, પણ એ પ્રોસેસ માટે તમારી જોડે લાયસન્સ હોવું જોઈએ. તો હવે આ જગ્યાએ હું તમને કહું કે લાયસન્સ હોવા માટે મતલબ આપણે પૈસા પણ ખોવા પડતા હોય છે, અને એની જે કંઈ પ્રોસેસ હોય છે એ પ્રોસેસમાંથી પણ મતલબ ગુજરવું પડતું હોય છે. તો આનાથી બચવા માટે સિમ્પલી મેં તમને કીધું છે એવી રીતના એક મહિલા જૂથ તમે જો બનાવી લો છો કે મિશન મંગલમ યોજના અંતર્ગત, તો આ જૂથમાં તમે આવો ગૃહ ઉદ્યોગ સિમ્પલી સ્ટાર્ટઅપ કરી શકો છો. એના માટે તમારે કોઈ એક્સ્ટ્રા લાયસન્સની જરૂરત નથી. અને હા મિત્રો, હોય તો પણ સિમ્પલી બિલકુલ ના જેવા ખર્ચે પણ આ વસ્તુ તમને ઉપલબ્ધ થઈ જતી હોય છે. એટલે તો હું તમને વજન મૂકું છું કે મિશન મંગલમ યોજના અંતર્ગત તમે ઘણો બધો લાભ મેળવી શકો. આવી રીતના તમે એક સિમ્પલી પ્રોસેસથી અશ્વગંધા ટેબ્લેટ ચૂર્ણ મતલબ તૈયાર કરી શકો છો, કે જેના માધ્યમથી આજના ટાઈમમાં લોકોને જે કંઈ મતલબ કે મોટાપણનો પ્રોબ્લેમ છે, યા તો મતલબ શારીરિક કમજોરી છે, યા તો પછી એ લોકોને ડાયાબિટીસ છે, તો આ પ્રોડક્ટ એમાં એટલી બધી મતલબ અસરકારક છે કે ઓછા ટાઈમમાં તમને આ જ વસ્તુ એ લોકોને પ્રશ્ન સોલ્વ કરીને આપી દેતી હોય છે. હવે આ જ પ્રોડક્ટની વાત કરું તો હું તમને અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધી જગ્યાએ આની મિનિમમ કિંમત 700થી મતલબ 750 મતલબ 700થી ઉપર છે. હવે આ જ વસ્તુની સિમ્પલી એક ગૃહ ઉદ્યોગમાં કિંમત જોવા જાઉં તો આ જ વસ્તુ તમને 170 રૂપિયા, હા એક મિનિટ સોરી મિત્રો, માત્ર ને માત્ર 80 રૂપિયા છે. આ જગ્યાએ માત્ર ને માત્ર 80 રૂપિયા છે. હવે આ જ વસ્તુ તમને કદાચ ભાડા સાથે 100 રૂપિયામાં પડતી હોય છે. તો મિત્રો આ જગ્યાએ આ તો એક એક્ઝામ્પલની વાત થઈ, પણ આ જ વસ્તુમાં તમે ગૃહ ઉદ્યોગ પોતે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો એક આ જ પ્રોડક્ટ પકડીને પણ ચાલી શકો. માની લો કે તમારી જોડે આ જ વસ્તુ તૈયાર કરવા માટે પૂરતી મશીનરી નથી. એટલે મશીનરી કહેવાનો મતલબ કે જે મૂળ સૂકવી અને એને પછી દળવા, એટલે કે પાવડર ફોર્મમાં બનાવવા માટે તમારે એક મશીનની જરૂરત પડે, પણ આ જ વસ્તુ તમારી જોડે અવેલેબલ નથી. તો તમે આવી કોઈ પણ વસ્તુ તૈયાર કરતી જે કંઈ સંસ્થાઓ એને પકડી અને એટલે કહેવાનો મતલબ કે એ સંસ્થાને પકડીને પણ એ પ્રોડક્ટ તમે એક સેલિંગ કરી શકો છો. અને એ સેલિંગ કરવા માટે તમે એક ટીમ તૈયાર કરી શકો છો, કે જે ટીમમાં ઓછા નફે મતલબ કે શરૂઆતમાં તમે 5 રૂપિયાથી લઈ અને 10 રૂપિયા સુધી નફો લઈ શકો, પણ એ માર્કેટ કરતાં સસ્તી ઓલરેડી આપી શકો, કે જેના માધ્યમથી એક નેટવર્ક બનાવીને પણ આ વસ્તુ કરી શકો. તો ઓછા ટાઈમમાં તમે ઘણું બધું કલેક્શન પણ કરી શકો, એમાં પૈસાનું અને વસ્તુનું બંને પણ થઈ શકે. હવે આ જ વસ્તુ કદાચ તમે પોતે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય પોતાના પગ પર, તો આ લોકો જોડે એક કોન્ટ્રાક્ટ બેઝ પર તમે આ જ વસ્તુ એમની જોડેથી ખરીદી અને પોતાનું જે કંઈ બ્રાન્ડ વેલ્યુ છે એ ત્યાં આગળ સ્ટીકર મારી અને માર્કેટમાં સેલિંગ કરી શકો, જો તમારી જોડે કોઈ ટીમ હોય તો. તો સિમ્પલી એક એવા રસ્તા છે કે જેના ઓછા ખર્ચાથી બિલકુલ ઓછા ટાઈમમાં તમે આજની જે કંઈ જરૂરિયાતવાળી વસ્તુ છે એ જ લોકો સુધી જો પહોંચાડો છો, તો તમે ઓછા ટાઈમમાં તમારો જે કંઈ ગૃહ ઉદ્યોગ છે એ પોતાના માટે અને પોતાનાથી દરેક જે કંઈ તમે રોજગારી આપવા માંગો છો એ દરેક લોકો માટે ફાયદાકારક છે મિત્રો. તો ઓછા ટાઈમમાં આ રીતના તમે તમારો એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી શકો છો મિત્રો. વેલ મિત્રો, આશા રાખું કે તમને આ માહિતી બિલકુલ 100% સમજાઈ ગઈ હશે, અને ના સમજણ પડી હોય તો એક કમેન્ટ જરૂરથી કરી દેજો. હું ફરીથી એક મારો નંબર મતલબ પ્રોવાઈડ કરી અને તમારી સાથે વાત કરવાની અને તમારા જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ કરવાની કોશિશ કરીશ. કારણ કે મારો એક જ સ્વાર્થ છે કે તમે જ્યાં છો જ્યાં આગળ પોતાના ઘરે જ એક સિમ્પલી આજના ટાઈમમાં લોકો જે કંઈ મોટી મોટી કંપનીઓ માર્કેટમાં ફેલાવી અને ઘણો બધો પૈસો કમાય છે, ત્યારે આવી જ વસ્તુઓ કે જેની આપણને ખ્યાલ નથી હોતો અને જેનું વેલ્યુ આપણા માટે ના બરાબર હોય છે, એવી જ સામાન્ય વસ્તુનો ઉપયોગ કરી અને આપણે પોતે પણ સારી એવી રોજગારી પોતાના ઘરેથી મેળવી શકીએ.